બપોરને કઈ ગાડી ને બધા કાં જતા હતા એ જોવાનું જુઓ એન્ડ સુધી. સવારના ઉઠીને આવ્યો બહાર ને મેં એક્સપેક્ટ નહીં કર્યું હતું કે મારા આઉટ હશે. અરે જલ્દીથી 10 કે કરાવ, 50 કે 60 બાકી છે. પછી તે કાંઈ કોલગેટ ને આપણે લાગ્યા અરે બ્રશ કરવા ને મને ખબર નહીં હતી કે ગાડી કાંઈ ને આવી જવા પાસે મુંબઈ. હા પપ્પા મમ્મી ગયા નિર્માણ લોકોને લેવા એટલે મેં ટીંગુ થઈ ગયા રેડી. એ લોકો આવ્યા એટલે બેગ કહીને આપણે પપ્પાને પકડી દીધી. પછી ઘરમાંથી બહાર નીકળીને અમે નીકળ્યા મુંબઈ જવા માટે. એના પહેલા આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. વલસાડ આવ્યા પહેલા મને ડર ફેરી મળે અહીંયા ટ્રાફિક. વાત તો સહી હે. અમે આવી ગયા ચારો ટી ખાવાનું ખાવા ને તમારે મને કોમેન્ટમાં કહેજો મુંબઈ જવા પહેલા અહીંયા કોણ કોણ સ્ટોપ કરે છે. પછી અમે લાગ્યા ઝપેટો હારું. પછી ખાઈને અમે સીધા નીકળી આવ્યા મુંબઈ આવીને અમે આવી ગયા સીધા એરપોર્ટ. પાર્કિંગમાં ગાડી મૂકી ને અમે બધા આવી ગયા ઉપર કેમ કે તમારો ભાઈ ચાલ્યો છે શિપમાં. મમ્મી ને પપ્પાને પગે પડી રહ્યો ને મને બાય બોલીને મેં તો નીકળી આવ્યો. એકચ્યુઅલી એરપોર્ટ પર મને મૂકવા આવી રીતના ત્રીજી ફેરી આવ્યા. નોર્મલી હોટલ મૂકીને જ ગયા ઘરે. પછી ગયા અને છેલ્લો બાય બોલ્યો ને આપણે તો ઘૂસી ગયા અંદર આવીને આપણે તો ઉભી રહી ગયા લાઈનમાં બોર્ડિંગ પાસ લેવા ને બેગેજ ક્લિયર કરવા. બેગેજ ક્લિયર કર્યું, બોર્ડિંગ પાસ લીધું, સ્કેન કર્યું, મેં તો ઇમિગ્રેશન લાઈનમાં ઉભી રહી ગયો. ઇમિગ્રેશન પટાવ્યું ને આપણે એકદમ ક્લિયર. તો કાલના બ્લોગમાં જે મને ફોલો કરીને કમેન્ટ કરી હતી. આજે પેલું નામ છે ફેસબુક પરથી ધર્મિશા મિસ્ટ્રી. ફનસ કહેવાય એને, ચાપા મસ્ત લાગે ને એનું શાક બી મસ્ત લાગે. ભાવે એને બહુ ભાવે. બીજી કમેન્ટ છે વિરેન્દ્ર ગોહિલ. મયુરભાઈ નવસારીના ના જો સુરત વાળાના બી મેસેજ જો. ભાવે એને બહુ ચિકન સુલુલુરુ. ત્રીજી કમેન્ટ છે વિજય હરપટી. મયુરભાઈ તમે ખાઈ ને મારું પેટ ભરાય. ચોથી કમેન્ટ છે કેપી ઢક ચેમ્પિયન. સવારની રાતની થાય ને મયુરભાઈની વાતની થાય. પાંચમી કમેન્ટ છે ચેટુ પટેલ. તમારો વિડીયો જોવાનો બહુ મજા આવે છે, તમે બધાને બહુ હસાવો છો, મજા પડે ને બહુ મજા આવે. જો તમે બી આવી રીતના કાલના બ્લોગમાં તમારું નામ લાવવા માંગતો હોય તો આ બ્લોગમાં ફોલો કરીને કમેન્ટ કરો. તો મારું જોઈનિંગ કાંથી હતું તે જોવાનો જુઓ કાલનો બ્લોગ.